જો મિત્રો, ગુજરાતના હું 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું, આ 220 કેવીની લાઈન છે બરોબર. 220 કેવીમાં આ સિચ્યુએશન છે, આ ઝાટકા દોરી બાંધેલી છે, આમાં કોઈ પણ પ્રકારના ઝાટકા મશીન બાંધ્યું નથી. તેમ છતાં તમે રીડિંગ જો, આ 655 એસીવી આટલો વોલ્ટેજ આવે છે. તમે નીચે કરો ને તો નીચે લેમ્પડી થાય. એટલે આ સિચ્યુએશનમાં એક પણ ખેડૂતોને અહીંયા કામ કરવું હોય કે ખેત મજૂરને કામ કરવું હોય કે એના પશુધનને આટલી નુકસાનકારક છે, કોઈ આવતું જ નથી કામ કરવા માટે. એટલે આ નુકસાનકારક છે, એટલે આ જીવનું જોખમ છે. અને આ તો 220 કેવીની લાઈન છે, હજી 765 કેવી, 800 કેવી, 1200 કેવીની લાઈન આવવાની. શું પરિસ્થિતિ થવાની છે તમે ગુજરાતના ખેડૂતો વિચારો. એટલે મારે ખાસ ગુજરાતના ખેડૂતને એ વિનંતી કરવા માંગુ છું, દરેક ખેડૂતો જાગી જાઓ અને ગુજરાતના તમામ ખેડૂતો સાથે એકત્રિત થશો, સંગઠિત થશો, તો જ આ વીજ કંપની સામે તમે લડી શકશો. એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગો. અને આ ભવિષ્યનું એવું નથી કે આજે આ ભાઈ જે આવ્યા છે લક્ષ્મીનગર ગામ, બાલકૃષ્ણભાઈનું ખેતર છે બરોબર, આ એક ખેડૂતનો પ્રશ્ન નથી. આવી અઢળક લાઈનો આવે છે ગુજરાતમાં, તમામ જગ્યાએ ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ આખું કરી નાખવાના છે. એટલે તમામ જગ્યાએ આજે એ ભાઈનો વારો છે, કાલે બીજા ભાઈનો વારો આવશે. એટલે તમામ જગ્યાએ લાઈન આવવાની છે. એટલે ગુજરાતના તમામ ખેડૂતો એકત્રિત થઈ અને આ વીજ લાઈન વિરુદ્ધ જે કંપનીઓ છે એની વિરુદ્ધ લડવું પડશે. ત્યારે જ આપણે નીચોડ આવશે. કારણ એક છે, કારણ કે ગુજરાતમાં જે પાવર જરૂર છે બરોબર 22 ગીગાવોટ, એના કરતાં ઓલરેડી ઉત્પાદન વધારે છે. તો ગુજરાતના ખેડૂતોને જોખમ દઈને બીજા રાજ્યો અને બીજા દેશોને વીજળી સપ્લાય કરવી, તો ગુજરાતના ખેડૂતોને શું કામ જીવમાં જોખમમાં નાખો તમે? ગુજરાતના ખેડૂતોને ત્યાં જરૂરિયાત છે વીજળીની, આ વીજળી ઉત્પન્ન કરે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે.